ચાલો મિત્રો, આજે હું તમને એક વાર્તા સંભળાવીશ। એ વાર્તાનું નામ છે વેલજીની દીકરી, જેના લેખક છે માવજી મહેશ્વરી અને હું છું ગણપત। ચાલો વાર્તા સાંભળીએ। 5 દાયકા પહેલાંની વાત છે। એ સમયે દુકાળે મલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા। 3 ચોમાસા કોરા ગયા। વાટ જોઈને લોકો થાક્યા, પણ એ ન આવ્યો। આમે કચ્છમાં તો ટાણાછેર ન આવે, પણ આ વખતે તો ખરો રીસાયો। મલક માથે આપતીઓ ઓછાયો માંડાયો। ઠેર ઠેર દુકાળના ડાકલા વાગવા લાગ્યા। સેમ ઉજળી બની ગઈ। લીલપનું ક્યાંય નામ નહીં। ઢોર-ઢાંખર બિચારા ક્યાં જાય? કેટલાક પાંજરા પોળને હવાલે થયા, તો કેટલાક મોતને પેટ્યા। લોકો ખાણતરે મંજૂરી જવા લાગ્યા। એક સમયનું એક નાનકું ગામડું। ગામની સમખાવા પૂરતી 4 વાડીઓ, કૂવા ડૂકી ગયા। ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા। જે કુંડીઓ પાણીથી છલકાતી, તેમાં ધૂળ ભરાઈ ગઈ। એક માત્ર જીવરાજની વાડી જ બચી હતી। જોકે વાડી તો કહેવા પૂરતી હતી। કૂવો હતો અને લીમડાના 2-4 ઝાડ હતા। એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા, છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી। 2 દિવસે માંડ 5 એકર જમીન પી શકતી। જીવરાજે પોતાના બળદ સારું 4 વાવેલી। ઉજળ સીમ ને દુકાળ્યું વર્ષ એટલે બહુ ધ્યાન રાખવું પડે। રખડતા ઢોર ને રોજડા પણ ભેલાણ કરી જાય। જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો। તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો, પણ જીવરાજ પારગે છઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાળ હતો। કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન નહોતા। વખત જતાં જીવરાજ પોતાના ઢોર-ઢાંખરને જે સંતાન સંબોધવા લાગ્યો અને ઢોરને પેટના જણિયાની જેમ સાચવા લાગ્યો। એણે તો પોતાના 2 બળદના નામે પાડેલ, એકનું કેસર ને બીજાનું કાનુડો। જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો અને એમને જાતના શણગાર પણ કરતો। બળદો સાથે વાતો પણ કરતો। વટે માર્ગોને તો એ જોઈને એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે। 3 વર્ષના દુકાળે માણસોની કમર ભાંગી નાખી। ઘણા બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોર-ઢાંખર કાઢી નાખ્યા। એક જીવરાજની હિંમત ન હાર્યો। ઘરવાળી એક દિવસ તેને સમજાવ્યું કે બળદોને પાંજરાપોળ મેલી આવો અને સુખેથી બેસો, પણ જીવરાજ એકનો બે ન થયો અને લાગણી ભીના સવારે કહ્યું, કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે। હું જીવતો છું ત્યાં લગી એમને આગળથી નહીં કાઢો। ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું, તમે જાણો ને બળદ જાણે, મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય। જીવરાજે જીવા છોડી ન કરી તેણે બગડામાં વાસ કર્યો। માગશીર મહિનો બેઠો, બહુ જ ટાઢ પડતી હતી। એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો અને વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા। 4 હજુ કાપવા જેવી થઈ નહોતી। વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોની નિર્વાહ થતા હતા। જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કશુંક શરૂઆત થાય છે, જાનવર હશે કે શું? પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું, કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો। જીવરાજનું લોહી બળી ગયું। તેણે વિચાર કર્યો, આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે? લોહી પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછર્યા છે। જીવરાજ લાકડી લઈને ઊભો થયો, પણ બીજી જ પળે એને વિચાર આવી ગયો, બિચારો કોઈ દુઃખી માણસ હશે, મારી જેમ એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે। હું ત્યાં જઈશ તો ભાગી જશે। બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજ જલાણ કરે। જીવરાજ મૂંઝાઈ ગયો। એક તરફ પોતાના બળદને, બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર। ઘણી ગડમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે। સૌ પોતપોતાના કર્મ લઈને આવ્યા છે। કાલ કોણે દીધી છે? જાણે કશું જ જોયું ન હોય તેમ તે માથા લાગી ભૂદરું તાણે સૂઈ ગયો। એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો। આંગ તૂંકના અવાજો પર પગરવ પણ જીવરાજે સાંભળ્યો। જીવરાજને ઊંઘ ન આવી। અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા, કોણ હશે? કેટલો દુઃખી હશે? એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે। જરા ગોદડું હટાવીને જોયું તો આખો ઓળો પાસે આવી ગયો હતો। તેના ગાભે નાનકડો કોથળો હતો। કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો। જીવરાજ બાપા, મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે। જીવરાજ અવાજ પારખી ગયો। કેશા ભગતનો દીકરો વેલજી હતો। તેણે વેલજીનું માથું ઊંચું કરતા કહ્યું, તે શાની ચોરી કરે છે? મારું તો કશું ચોરાયું નથી। વેલજી ઢૂસકા ભરતા બોલ્યા, બાપા, મેં તમારા એરંડાના પાન તોડ્યા છે। ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે। અબોલ જીવ ખાતર ઘર મેળી દેનારને છેતર્યો છે। બાપા, મને માફ કરો। બાપા, 10 દાડા પહેલાં મારે ત્યાં દીકરી જન્મી છે। એની માને જરાય ધાવણ નથી। એક રબારી દયા ખાઈને પાકટ બકરી આપે છે, પણ માણસને ખાય તેવા વખતમાં બકરીને શું ખવાડું? એટલે ના છૂટકે જીવરાજનું હૈયું હબક ખાઈ ગયું।
આ સામે જોતા મનોમન બોલ્યો, ભલા ભગવાન તોય ખરો છે, હું બળદને દીકરા મારની સીમમાં પડ્યો છું ને આ તે દીકરીની કીધી તો ધાવણે પામતી નથી. કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વહેલા હું હવે થાક્યો છું, મને આ બધી માયા સિદ્ધને ભાઈ, ત્યાં તારી દીકરી ભૂખથી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને. એના કરતાં તું સંભાળી લે, તારી દીકરી ભૂખી નહીં રહે ને રામ કરશે તો મારા બળદે બચી જશે. વેલજી બધા મિત્રોને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અમારી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો.